તો આ સ્પાઇનલ રિલેટેડ પ્રોબ્લેમ્સ ડાયગ્નોઝ કેવી રીતે થાય? પહેલાં હું તમને કોઝિસ આપી દઉં, રીઝન્સ કે કેમ સ્પાઇનના પ્રોબ્લેમ હોઈ શકે અને એમાંથી આપણા રિલેવન્ટ કયા છે. તો સૌથી પહેલું એક કોઝ છે સ્ટ્રક્ચરલ કોઝ, જેમાં મણકા ખસી જવા, ગાદી ખસવી, જન્મજાત ખોડખાપણ હોવી. બીજું છે ન્યુરોલોજીકલ કેસ, નવ દબાવી, સ્પાઇનલ કોર્ડ દબાવો, નવ સુકાવું. ત્રીજું છે ઓટોઇમ્યુન ઓર ઇન્ફ્લેમેટરી કોઝ, એન્કાલોઝિંગ સ્પોન્ડિલાઇટિસ, રુમેટોઇડ આર્થરાઇટિસ. ચોથું છે મેટાબોલિક, વિટામિન ડેફિશિયન્સી, હોર્મોનલ ઇમ્બેલેન્સ. Right. પાંચમું છે ઉંમર. છઠ્ઠું ઇન્ફેક્શન, કેન્સર, એક્સિડન્ટ, ઇન્જરી. રાઈટ, સાતમું અને સૌથી ઇમ્પોર્ટન્ટ લાઇફસ્ટાઇલ અને પોસ્ચર. બરાબર. આપણા ઉઠવા બેસવાની પદ્ધતિ, ટુ વ્હીલર ફોર વ્હીલરની પદ્ધતિ, કામ કરવાની પદ્ધતિ, ફૂટવેર, મેટ્રેસ, સ્ટ્રેસ, ન્યુટ્રિશન પેટર્ન. હવે એને ડાયગ્નોસિસ કરવા માટેની વાત કરીએ તો વી હેવ ટુ ગો થ્રુ ધ જર્ની. સૌથી પહેલું છે ડિટેલ્ડ હિસ્ટ્રી ઓફ ધ પેશન્ટ, ધેન કમ્સ ક્લિનિકલ એક્ઝામિનેશન, ધેન સ્પેશિયલ ટેસ્ટ, રેડિયોલોજીકલ, પેથોલોજીકલ ટેસ્ટ, અને આ બધા પરથી ડિરાઈવ થાય કે પેશન્ટનું કયું સ્ટ્રક્ચર ઇન્વોલ્વ છે. બરાબર. અને પછી એના પર એક્ઝેક્ટ આપણે ટ્રીટમેન્ટ કરીએ તો આપણને રિઝલ્ટ મળે.